જગત જગત દુનિયાની માલવા આ દુનિયા બહુ મતલબની ભરેલી છે મતલબની ભરેલી દુનિયા પણ એમાંય આ કળિયુગ ને આ ભુવા ના ભક્તો અમે તો સાહેબ કાયમ કહી છે સ્ટેજ ઉપરથી કે તો દુનિયાની માલપા દેવીએ તમારા બાવડા પકડ્યા હોય ને સાહેબ તો ભજન કરી લેજો ફરીના અવતાર મળ્યો કે ન મળ્યો દુનિયાની માલપા જેને દેવનું ભજન કર્યું છે દેવથી નજીક વિયા ગયા જગતના ચોકની માલપા માથે લોબડી ઓઢીને ભૂવો ચોકની માલપા બેહી જાય અને પોતાની દુનિયાની માલપા પોતાના ધર્મને આંખ બંધ કરીને યાદ કરીને એમ કે માં જોજે હો મારી નહીં પણ આ તારું બાનું જે મેં માથે ઓઢ્યું ને બાનાની લાજ નો જવા દીધી પણ ભુવાની આંખનો ખૂણો ભીનો થઈને માં આવે પણ કોની માતા આવે જે ભુવાનું પોતાની માતાની પેટલીમાં બેલેન્સ પડ્યું હોય એની માતા આવે છે હા નહીતર સાહેબ સુંદરી ઓટીને તો બાયુ શોકમાં ધૂણે છે હા પણ આવી રાતના 12-1 નો સમય મળ્યો એને કોક બાવડા થોભી અને ભુવાની હાકળ ખખડાવે ને ભુવો જાગે ને વસ્તી એમ કે ભુવા આ મારું બૈરું 12 ગામ શ્રીમંતમાં ગયું તો ક્યાંક પગ પડી ગયો આવી ત્યારની ધૂણે છે સાહેબ ત્યારે ભુવો નીંદરમાંથી કદાચ માથે હાથ મેકે જા મારી માતા મટાડી દે ઈ કોની માતા મટાડે જેનું બેલેન્સ પડ્યું હોય એની માતા છે નીલ ખાતા વાળાનું કામ નથી એ ઘણી જગ્યાએ સાહેબ કારણે કાટલા પકડી લે જેનું ખાતું ખાલી હોય ને એનો કાટલો કારણે પકડી લે હવે તારી જેવા તો કેટલાય વિયાઈ ગયા જે ભુવાનું બેલેન્સ હોય ને હાથમાં પાણીની અંદરી લઈને આમ પાણીનો ઘા કરે અને જો કારણ રાડ નાખીને ભાગી ન જાય તો આવી દેવીઓને ફરવા રૂપિયા વાળામાં ગરીબમાં કેટલો ફેર હોય છે આપણું ઉમરડા રહ્યું ને સાહેબ ઉમરડાના ટીબે એક દી માતાને જમાડવાનો દિવસ આવ્યો ભાઈઓએ નક્કી કર્યું કે માતાને જમાડવી હાથ ભાઈઓની હરખાઈ હતી સાહેબ હાથ ભાઈઓ એક નહીં હાથ ભાઈઓ 100 ભાઈઓ રૂપિયા વાળા હતા બેથીઓ ચિત્રે બે હાલ સાહેબ ગામના સાપે ઝૂંપડું બાંધી રહેતો એટલે ઓલા 100 ભાઈઓએ મત કર્યો બાપની દેવીને જમાડવી છે આપણે નાયતને નોતરું દઈ નાયત આવે પણ બધાય માણસો આવશે ગામના સાપેથી પણ ઓલો બાપનો દીકરો ઝૂંપડું બાંધીને બેઠો છે જેને પહેરવાના લુગડાય હાજર નથી
એનું હું કરશું? એટલે સાહેબ સોય ભાઈઓએ મત કર્યો. નાયત ને આપણે કંકોત્રી આપી દઈ, નાયત ને આમંત્રણ દઈ દઈ, પણ નાયત આવે ને પેલા એના ઘરે જઈને સમજાવી દેવો. નાયત ને વાયક આપી દીધું. 2 દી આડા રહ્યા સાહેબ માતાને સંભાળવાના. એટલે સોય ભાઈઓ મત કરે છે કે આજે આપણે એને સમજાવવા જવું. કોઈ ગામની માલપાથી સાપે નીકળે, કોઈએ વાત કરી કે પેથિયા, હા ભાઈ તારી માતાનું ઓલા ભાઈઓ સંભાળવા બેઠા, તને કઈ ખબર નથી? હા હા. પણ સાહેબ પોતાના બાપના દીકરામાં ભરો હોય ને, પેથીએ એટલું કીધું ભાઈ મારા ભાઈઓને ભગવાન માતાજી આપ્યું છે, અત્યારે રૂપિયા છે એની પાસે, પણ મારા ભાઈઓ મને મેકીને મારા બાપની માતાને કોઈ સંભાળે નહીં. એ હજી 2 દી આડા છે, મને મારા બાપના દીકરા લેવા આવશે. એક દી આડો રહ્યો સાહેબ, સોય ભાઈઓ હાલી નીકળ્યા, ઊભી બજારે ગામના ઝાપે જાય. ત્યાં કોઈ માણસે કીધું કે પેથિયા ઓલા તારા ભાઈઓ સોય આવે છે. પેથિયો રાજી થઈ ગયો હશે. ભાઈ હું તને કહેતો ને કે મારા બાપના દીકરા મને મેકીને માતાને ન સંભાળે, ભલે મારી પાસે કાંઈ નથી, પણ મારા બાપના દીકરા મારી ગણતરી તો કરે ને. પોતાની બાઈ ભૂંડણીને ટાપલી મારી, આ તારી ફાટલ ટૂટલ હાડી છે, મારા ભાઈઓ મારાથી મોટા છે, લાજ કાઢ. માથે ઓટેલી હાડીનો શેડો આમ કરીને લાજ કાઢી, પણ હોહરવું મોઢું દેખાય એવી ફાટેલી હાડી. એના ઝૂંપડા આવીને ઉભા રહ્યા. એટલે પેથીઓ બધાય પેલા બહાર નીકળી કીધું આવો આવો મોટા ભાઈ, મને ખબર હતી કે મને મેકીને તમે માતાને નહીં સંભાળો. પેથિયા માતાને સંભાળવી છે. એક રિયાડો છે, કાલે નવહરી નાયત ગામમાં આવશે. તો બાપા મારી પાસે કાંઈ છે નહીં, તમે માતાને સંભાળો, હું થોડી થોડીને તમે શીખશો એ કામ કરશે. અમે 2 માણસ તમારાથી નાના છે, તમે કયો અમે કામ કરશું. હા હા. પણ સાહેબ વાતની હવે મજા. એટલે ઓલા સોએ કીધું તને લઈ જવાનો નથી, તારો ભાગ અમારે લેવાનો નથી, પણ તને સમજાવવા આવી છે. માણસો આવે, મહેમાન આવે, માતા જમી લે, મહેમાન હવના ઘરે વ્યો જાય ને, ત્યાં સુધી ઝૂંપડામાંથી જો 2 માંથી એક બહાર નીકળે તો અમારી જેવા કોઈ ભૂંડા નહીં, ઝૂંપડાની બહાર નો નીકળતા એ નહીં. આટલું કઈ વ્યા ગયા છે. 2 માળા ઝૂંપડાની માલપાથી દરવાજો બંધ કરી ઝૂંપડાની માલપા 2 હામા બેઠા. નવહરી નાયત આવી મેઘલી રાતે માતાજીના ડાકલા વાગવા માંડ્યા. માતાને ગાવા વાળા યાદ કરે, પણ પેથિયાથી ઝૂંપડામાં રહેવાય નહીં. સાહેબ પેથિયો ઝૂંપડામાં રોવા માંડ્યો. એટલે પૂંજડીએ ઊભા થઈને એટલું કીધું, એ દાઢી મૂછના ધણી તને રોતા શરમ નથી આવતી? રોતા તો એમે બાયુ હારી લાગી, આ દાઢી મૂછનો ધણી તું રોવા બેઠો, તને શરમ નથી આવતી? ત્યારે પેથીએ એટલું કીધું, પૂંજડી મને દુઃખનું રોણું નથી આવતું, તો મને ગરીબને મેકીને મારી દેવી ખાવા બેઠી